સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. અને આજે છે રક્ષાબંધન, તો બધા મારા મિત્રોને હેપી રક્ષાબંધન. અને આજે આપણે રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે કરશું એ તમને બતાવશું. અને હમણાં થોડી વારમાં બેન પણ આવવાના છે આપણા મોટા. તો બધાને ફરી એકવાર હાર્દિક હાર્દિક શુભકામના બધાને રક્ષાબંધનની. તો આવી રીતની કંઈક ડીશ તૈયાર કરી દીધી છે. જો કે એમાં કાજુ કતરી, કંકુ, ચોખા, રાખડી, દિવેટિયું ને મીઠાઈ ને આવું બધું આવી ગયું છે. એના ભાઈ માટે, યુગભાઈ માટે છે છોટા ભીમની રાખડી. તો એના મોટા બેન એને રાખડી બાંધી દઈ ને પછી આપણા વિહુબેનની વારી. કારણ કે અત્યારે વિહુબેનને સેજ પણ નથી ખબર કે એનું વિડીયો શૂટિંગ ચાલુ છે. હાલે બેઠા હવે જો વિહુબેનને ખબર પડી ગઈ છે કે કઈ રીતના રાખડી બાંધવી. હવે ફોટોગ્રાફી કરી લઈ. ફોટોગ્રાફી કરીને પછી હવે આપણા વિહુબેનની વારી છે. વિહુબેન જો જોવે છે કઈ રીતની રાખડી બાંધવી, કઈ રીતનો ફોટો પડાવવો, આવું બધું. જ હવે બેન ભાઈ એકબીજાને મીઠાઈ ખવડાવી દે. વિહુબેનને મીઠાઈ ખાવાનું મન થાય છે, પણ વિહુબેનને અત્યારે ખવાય એમ નથી. કારણ કે એને થોડું ઘણું છે શરદી ઉધરસ, તો પણ એ રહેશે તો નહીં ખાધા વગરના. જો હવે એને ખબર પડી ગઈ છે કે શૂટિંગ ચાલુ છે, એટલે હવે જોજો. જો તમે એને છે ને બધું કામ બધું પકડીને એને કરાવડાવવું પડે, નકર તો એ બહુ બધી શરમાય. ભાઈને પહેલાં ચાંદલો કરી દીધો, હવે પાછી જો પાછી મૂકીને પછી કહે કે હવે મારે કાંઈ નથી કરવું. જો કેવી શરમાય છે. તો બેન એને બધું કહેતા જાય છે. હવે ચોખા ચોટાડી દીધા છે. બેન કે હવે વધાવી લે, તો કે હું નહીં વધાવું. બેન શીખવાડે છે બધું, પણ એ બેન શરમામાંથી જ મજા નથી આવતા. છે હવે તો એ રાખડી તો જેમ તેમ કરીને બાંધી દે કે ભાઈ બેને કીધું ગાંઠ ન લાગે તો કાંઈ નહીં, ગાંઠ તો હું મારી દઈ, ખાલી તું ફોટો પડાવી લે એટલે ઘણું ઘણું અમારા માટે. બસ જોઈએ હાલે તું બેનને ખવડાય. જો પૈસા લેવામાં તો આમ એવો ફોટો પડાવવા તૈયાર થઈ જાય ને કે પહેલાં તો પૈસા જ નહોતી લેતી. તો હવે નાના ભાઈનો વારો આવી ગયો છે, અને નાના ભાઈ પછી આપણો વારો છે. તો બેને કંકુ ચોખા લગાડી દીધા છે, અને પછી આરતી ઉતારી દે છે. તો ફાઇનલી આપણો વારો આવી ગયો છે, અને અમે 2 જણા બેસી ગયા છે સોફા ઉપર. એટલે એમને બેને એક સાથે હવે રાખડી બાંધી દે છે. અને તમે જુઓ સિનેમેટિક શોટ. ફાઇનલી તો આપણે નીકળી ગયા છે બહાર, ને આપણે જવું છે વિહુના મામાને ત્યાં એના ભાઈને રાખડી બાંધવા માટે. તો ત્યાં પહોંચી ગયા છે, અને વિહુબેને જો ચાંદલો કરી દીધો, ને ચાંદલો કર્યા પછી હવે ચોખા ચોંટાડવામાં પણ વાર બહુ લગાડાઈએ. જો હવે ભાઈને રાખડી બાંધી દીધી છે. રાખડી બાંધ્યા પછી જો ફોટો પડાવવામાં તે બહુ શરમાય. જો હવે એકબીજાને કાજુ કતરી ખવડાવી દીધી. કાજુ કતરી ખાવામાં શરમાય. બોલો આવું છે. ભાઈ આપી દીધા પૈસા, અને બેને લઈ હોતે લીધા પાછા. તો હવે મમતાનો વારો. એના ભાઈને રાખડી બાંધી દીધી છે. અને હવે એના ભાભીને રાખડી બાંધે છે, તે ભાભી રાખડી. અને આજે તો એકબીજાના મોં મીઠા કરાવવામાં કાજુ કતરી ના તો ભૂકા કાઢી નાખે. જમણવારની જેમ કાજુ કતરી ખવાઈ જાય.
રક્ષાબંધનનો દિવસ કેમ ગયો કંઈ ખબર જ ન પડી આપણને. અને રાખડી આપણે બંધાઈ ગઈ છે. બેને એને બાંધી દીધી, વિહુએ એના ભાઈને બાંધી દીધી, મમતાએ એના ભાઈને બાંધી દીધી. એટલે બધાએ હવની જગ્યાએ બધાનું કામ પૂરું કરી દીધું. અને આવી રીતે કાંઈક રક્ષાબંધન આપણે ઉજવી હતી આખો દિવસની. ને ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છે. અને પપ્પા ને એ લોકો તો આજે કામરેજ ગયા હતા, કારણ કે મમ્મીના અમારા મામા ને બધાય કામરેજ રહે છે. પપ્પાના બેન પણ કામરેજ રહે છે. તો એક સાથે બે કામ થઈ જાય તો પપ્પાને એ લોકો આખો દી ત્યાં ગયા હતા. અને આપણે અહીંયા બધું કામ પતાવી દીધું. અને આવી રીતે કાંઈક રક્ષાબંધનની ઉજવણી કરી છે આપણે. તો જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ પછી આવા જ કાંઈક નવા વિડીયો સાથે. અને તમને એવું લાગતું હોય કે તમને જેવા વિડીયો જોવા ગમતા હોય એવા વિડીયો કોમેન્ટ કરજો, કે તો આપણે એવા પણ બનાવશું. તો મળીએ પાછા કાંઈક નવા વિડીયો સાથે. બાય બાય.